નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ચાલી રહેલા નરસિંહ મહેતા બ્યુટિફિકેશનનું કામ 90% પૂર્ણતાને આરે છે અને 10% કામ અધૂરું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરી અને લોકો માટે નરસિંહ મહેતા સરોવર અનેક સુવિધાઓ સાથે ખુલ્લું મૂકવામાં આવશે તેમ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને મ્યુ કમિશનર તેજસ પરમારે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને મહાનગરપાલિકાના કમિશનરે જૂનાગઢ નરસિંહ મહેતા બ્યુટિફિકેશનના કામને લઈને અમાસ રિપોર્ટર સાથે ખાસ વાતચીત કરી હતી અને આ તકે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન અને કમિશનર શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું. અને વધુમાં આ તકે તેઓએ જણાવ્યું હતું કે હજુ થોડું ઘણું કામ જેને બાંધકામની અંદર તેઓ ટચિંગ કહે છે તે પૂરું થઈ જાય એટલે તળાવને જૂનાગઢના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન જણાવ્યું હતું. હું પલ્લવી ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન. તળાવનું કામ છે એ લગભગ 90% જેવું પૂરું થઈ ગયું છે. હવે ક્લિનિંગ ચાલુ છે તળાવનું, એની આસપાસનું ક્લિનિંગ ચાલુ છે અને પાછળથી જે કંઈ પણ ઓબ્જેક્ટ છે ઉમેરાયા, જેમ કે એમ્ફી થિયેટર છે, તો આ એમ્ફી થિયેટરમાં જે થિયેટર છે એ બની ગયું છે, પણ સિટિંગ એરેન્જમેન્ટ છે એની વ્યવસ્થા હજી કરવાની ચાલુ છે. એટલે આ જે પાછળથી જે કમ્પોનન્ટ ઉમેરાયા છે તો એ બનાવવાનું ચાલુ છે. એટલે લગભગ ટૂંક સમયમાં જૂનાગઢવાસીઓને આ તળાવ છે એ તળાવ ઉપર ફરવા મળશે અને તળાવ લોકો માટે ખુલ્લું મુકાશે. પણ હજી થોડું ઘણું કામ બાકી છે, થોડું ટચિંગ બાકી છે અને પૂરું થાય એની આપણે થોડી રાહ જોવી પડશે અને ટૂંક સમયની અંદર આપણા માટે એ તળાવ છે એ ખુલ્લું મુકાશે.